રાજુલાની સરકારી હોસ્પિટલમાં ધોકા પાઇપ ઉડ્યા। રાજુલાની સરકારી હોસ્પિટલમાં શિયાળ બેટના 15 જેટલા શખ્સો ધોકા પાઇપ લઈને પ્રવેશ્યા। રાજુલાના વકીલ અને બૈરાઓ સહિત 6 જેટલા વ્યક્તિઓ ઉપર ધોકા પાઇપ વડે કરાયો હિચકારો હુમલો। રાજુલાના એડવોકેટ અરવિંદ ખુમાણ પર શખ્સોએ હુમલો કરતા વકીલે પોતાનો જીવ બચાવવા પોલીસ સ્ટેશનનો આશરો લીધો। 15 જેટલા શખ્સોએ રાજુલા હોસ્પિટલમાં મચાવ્યું તાંડવ। 15 જેટલા શખ્સોએ મચાવેલા તાંડવની ઘટના થઈ સીસીટીવીમાં કેદ। સીસીટીવી ફૂટેજની ઘટનામાં ધોકા પાઇપ વડે માર મારતા હોવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે। છકડાના ભાડા બાબતે આ ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું। આ ઘટનાના પગલે રાજુલા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી। રાજુલાની સરકારી હોસ્પિટલમાં ધોકા પાઇપ ઉડ્યા। રાજુલાના વકીલ એડવોકેટ અરવિંદ ખુમાણ પર પણ શખ્સોએ હુમલો કર્યો। ઈજાગ્રસ્તોમાં અરવિંદ ખુમાણ એડવોકેટ, કિશભાઈ શિયાળ, મંજુબેન શિયાળ, દિનેશભાઈ પરમાર, સાગરભાઈ શિયાળ અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હતા રાજુલાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે। પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હુમલાખોરોને પકડવા માટે અલગ અલગ પોલીસની અલગ ટીમો બનાવી રવાના કરી છે અને આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે। આ ઘટનાને પગલે રાજુલા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી કયા કારણોસર હુમલો કરાયો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। સાહેબ, જે સિવિલ હોસ્પિટલમાં જે ધીંગાણું ખેલાણું આખી ઘટના શું છે જણાવો ને। આજે બપોરના ટાઈમે એક જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના શિયાળ બેટ જે ટાપુ આવેલ છે ત્યાં આગળ એક ઝઘડાનો બનાવ બન્યો હતો। જે ઝઘડાનો બનાવ મેઇનલી એ બાબતનો હતો કે જે ફરિયાદી છે એ ફરિયાદીની પોતાની રિક્ષા છે ને રિક્ષાના ભાડા બાબતની બબાલ હતી। સૌપ્રથમ ત્યાં આગળ ઝઘડો થયો હતો, ત્યાંથી મારામારી જે થઈ એ બાદ ફરિયાદી પોતે રાજુલા એડમિટ થવા આવે છે અને સાથે સાથે આરોપીઓ પણ પાછળથી આવી અને અહીંયા આગળ એમના પર હુમલો કરે છે અને બીજા 2-3 માણસોને પણ ઈજા પહોંચે છે। તો આ રીતનો એક બનાવ બનેલ હતો। અત્યારે એ જે બનાવ બન્યો છે એ બાબતની ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુમાં છે। સર, કેટલા લોકો ઉપર હુમલો કર્યો? અત્યાર સુધી 4 જેટલા લોકો અમને મળ્યા છે કે જેમના પર અલગ અલગ ટાઈપના હથિયારોથી હુમલો થયો છે। એક વકીલ છે, એમને પણ અહીંયા હતા, એમના પર પણ હુમલો કરવામાં આવેલ છે।